અંતર્ગત કાપોદ્રા પોલીસની મોટી કાર્યવાહી, ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। સુરત શહેરમાંથી ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ જ અભિયાન અંતર્ગત કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે। પોલીસ કમિશનરની સૂચના મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઈ વિશાલભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં એક મકાનમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને રોનક બેલડિયા નામના શખ્સને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી પોલીસે 1 કિલો 341 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની કિંમત અંદાજે 67,050 રૂપિયા થાય છે। આ ઉપરાંત પોલીસે ગાંજો પેક કરવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ, ઝીપ બેગ્સ, સ્ટેપલર અને રોકડ રકમ પણ જપ્ત કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી ગાંજો લાવીને છૂટક વેચાણ કરતો હતો। હવે પોલીસે તે અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસની આ કામગીરીને પગલે નશાના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા।